નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના ડુંગરી ગામેથી 14,73,360 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી લીંબડી પોલીસ। દાહોદ જિલ્લાના એસપી સાહેબની ઝીરો પ્રોહિબિશન માટે ઝીરો ટોલરન્સની જે નીતિ છે એ અન્વયે અવારનવાર તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવેલી હોય છે। એ અનુસંધાનમાં ગઈકાલે લીંબડી પોલીસની ટીમ વિદેશી દારૂના વોચમાં હતી અને તેઓને બાતમી મળતા લીંબડી પોલીસ સ્ટેશનના ડુંગરી ગામની કોતરોમાંથી 14 લાખ ઉપરનો વિદેશી દારૂ મળી આવેલ છે। એ જપ્ત કરી અને આરોપીઓને શોધવાની તજવીજ ચાલુ છે। આ કામમાં એવું જણાય આવેલ છે કે હાલમાં મુંબઈ, વડોદરા, દિલ્હીનો નવો ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ જે નવા હાઈવેનું કામ ચાલુ છે, તો આ બુટલેગરો એ રોડનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડેલ છે। તો આ બાબતે પણ અમે હવે નવેસરથી નવી ટેકનિકથી આ રોડ ઉપર પણ એક વિશેષ ટીમનું આયોજન કરી અને પૂરતી વોચ રાખવાનો કાર્યવાહી કરેલ છે। આરોપી ફરાર। જાલોદ તાલુકાના લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીજી ગોહેલ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ડીવાયએસપી ડી.આર. પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ખરવાણી મુકામે રહેતા અશોક બાબોર, મિનેશ માવી બોરવાણી, મોહન પટેલ સિંગવડ, સતીશ કિશોરી સિમલિયા, મોહન બાબોર ખેરવાણી, લીલેશ નીનામા હાંડી, પંકજ નીનામા કાળી મહુડી, અંકિત હટીલા પારેવા લોકો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો વેચાણ કરવા વાહન મારફતે મંગાવી ડુંગરી મુકામે ઘેંગદિયા ફળિયામાં અવાવરુ કોતરમાં સંતાડી રાખ્યાની માહિતી પીએસઆઈ ગોહેલને મળી હતી। માહિતી મળતા પીએસઆઈ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી બાતમી મળેલ જગ્યાએ રેડ કરી હતી। ત્યાં રેડ પાડતા વિદેશી દારૂ બિયરની કુલ 343 પેટી મળી આવી હતી, જેમાં કુલ 10,152 જેટલી દારૂ બિયરની બોટલો હતી, જેની અંદાજિત કિંમત 14,73,360 રૂપિયા જેટલી થાય છે। આમ લીંબડી પોલીસને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે અને ફરાર 8 જેટલા આરોપી પર કાયદેસરની કાર્યવાહી કરવા પગલાં લેવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।